રેનોલ્ડ્સ નંબર આ ટોપિક એન્જિનિયરિંગના દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે અને ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન આ સબ્જેક્ટની અંદર એ ટોપિકના ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ્સ ગણવાના આવે છે. તો આજના વિડીયોની અંદર જે ચેપ્ટર નંબર 3 છે ફ્લો થ્રુ પાઇપ્સ એ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 4 એક્ઝામ્પલ ગણવાના છે. માત્ર 4 એક્ઝામ્પલ ગણશો એટલે આપણને બધાને રેનોલ્ડ્સ નંબરનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો એનું સોલ્યુશન કરતા આવડશે. અને આ ચેપ્ટર જે છે ફ્લો થ્રુ પાઇપ એની અંદરથી 14 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો 14 માર્કના પ્રશ્નોની અંદર 7 માર્કનો આ એક એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોઈએ પ્રવાહ દર એટલે કે ડિસ્ચાર્જ એટલે શું, વોટ ઇઝ ફ્લો રેટ. એક નાનકડું રિવિઝન કરી લઈએ, પછી આગળનું ગણશું એટલે આપણને બધાને ખૂબ સરસ રીતે આખો ટોપિક છે એ સમજાઈ જશે. તો પ્રવાહ દર કોને કહેવાય? દાખલા તરીકે એક નળ ચાલુ કરીએ આપણે, રાઈટ? તો આપણે બધાને ખબર છે નળ ચાલુ કરો એટલે એમાંથી પાણી આવે. તો એનું લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે ડ્રો કરી શકાય. અ વોટર ઇઝ ફ્લોઈંગ થ્રુ અ પાઇપલાઇન. એક પાઇપલાઇન છે એમાંથી પાણીનો પ્રવાહ વહે છે. પાણીનો પ્રવાહ વહે છે એટલે પાણીને વેસ્ટ ન કરવું જોઈએ, આપણે પાણીને કલેક્ટ કરીએ છીએ આવી રીતે. પાણીની ઘનતા કેટલી છે આપણને બધાને ખબર છે. દાખલા તરીકે એની ઘનતા છે એ રો છે, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ આપણને બધાને યાદ છે. અને એની અંદર જે પ્રવાહી વહે છે, આ પાણી વહે છે, એનો વેગ છે વી, વેલોસિટી. વી જેટલા વેગથી એ પ્રવાહ વહે છે. અને પાઇપનો ડાયામીટર જે છે, વ્યાસ છે, એ ડી છે. અને એની અંદર જે પાણી વહે છે એની સ્નિગ્ધતા, વિસ્કોસિટી છે, એ મ્યુ છે. તો એના માટે રેનોલ્ડ નંબર ગણવો હોય તો કેવી રીતે ગણવો? તો આ પાઇપલાઇન માટે રેનોલ્ડ નંબર ગણવો હોય તો એના માટે આ 4 પેરામીટરની તમને ખબર હોવી જોઈએ, રો, વી, ડી અને મ્યુ. એ ગણી લો અને પછી ઇક્વેશન મૂકો, રો વી ડી અપોન મ્યુ, એટલે રેનોલ્ડ નંબરની વેલ્યુ મળી જશે. હવે આની જરૂર શું છે? રેનોલ્ડ નંબર ગણવાની જરૂર શું છે? તો એ જરૂર એટલા માટે છે કે જો રેનોલ્ડ નંબરની વેલ્યુ 2000 કરતા ઓછી હોય તો અહીંયા જે પાણી બહાર નીકળતું હશે એ સ્તરીય હશે, લેમિનાર હશે, એકદમ લાઇનસર પાણી વહેતું હશે. આપણે ઘણીવાર નળ ચાલુ કરો તો તમે જોશો કે એકદમ ધીમે ધીમે સરસ રીતે પાણી વહેતું હોય છે, અને ઘણીવાર આવી રીતે વહેતું હોય. જો આ, તો આને કહેવાય વિક્ષુબ્ધ પ્રવાહ અથવા ટર્બ્યુલન્સ ક્રિએટ થાય છે. તો રેનોલ્ડ નંબરની વેલ્યુ 2000 કરતા ઓછી હશે તો લેમિનાર ફ્લો હશે, 2000 અને 4000 ની વચ્ચે હશે તો એ મિક્સ ફ્લો હશે અથવા ટ્રાન્સિયન્ટ ફ્લો હશે, અને 4000 કરતા વધારે હશે તો આ ટાઈપનો ફ્લો હશે. જો અહીંયા આપેલો છે ને, ટર્બ્યુલન્ટ, આડાવડું, કોઈ લાઇનસર નહીં, રેન્ડમલી આગળ વધતો કરતો હોય, તો એને કહેવાય ટર્બ્યુલન્ટ ફ્લો. તો એ ટર્બ્યુલન્ટ ફ્લો ક્યારે હશે કે રેનોલ્ડ નંબરની વેલ્યુ 4000 કરતા વધારે હશે. ઇન શોર્ટ, આપણે જો આ પ્રવાહ છે કેવો છે એ નક્કી કરવું હોય તો રેનોલ્ડ નંબર ગણી લેવા. આ એક્સપેરિમેન્ટ ઘરે પણ તમે કરી શકો છો, કારણ કે પાણીની બધી વેલ્યુ આપણને ખબર છે, ઘનતાની ખબર છે, પાઇપનો વ્યાસ તમે માપી શકો છો, વિસ્કોસિટી આપણને ખબર છે, વેગ તમે માપી શકો છો ક્યુ અપોન એ પરથી. તો એક્સપેરિમેન્ટ છે કેવી રીતે કરવો એ આપણે એક એક્ઝામ્પલથી જોઈએ. દાખલા તરીકે પાણી પાઇપલાઇન આપેલી છે, વોટર ફ્લોઝ થ્રુ અ પાઇપલાઇન. એક પાઇપલાઇન છે એની અંદરથી પાણી વહે છે, રાઈટ? અને એનો પાઇપનો વ્યાસ છે એ આપેલો છે 0.2 મીટર આવી રીતે, અને એની અંદરથી પાણી વહે છે. પાણી વહે છે એટલે એની ઘનતા આપણને ખબર છે, પાણીની ઘનતા રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને પાઇપનો ડાયામીટર આપેલો છે 0.2 મીટર. આ વ્યાસ છે 0.2 મીટર એટલે 200 મિલીમીટર છે. અને એમાંથી 4 મીટર પર સેકન્ડ ના વેગથી પાણી વહે છે. 4 મીટર પર સેકન્ડ એટલે વેલોસિટી, વેગ બરાબર 4 મીટર પર સેકન્ડ. આ બાજુ ઇંગ્લિશમાં લખેલું છે, આ બાજુ ગુજરાતીમાં લખેલું છે, અને આકૃતિ ડ્રો કરેલી છે. આ ફિગર એક્ઝામની અંદર આના જેવી જ ડ્રો કરવી જરૂરી નથી. તમને જે સમજાતું હોય એ રીતે આકૃતિ ડ્રો કરી શકો છો. આ 3 ડેટા આપેલો છે, રો, વી, ડી, અને બીજું આપેલું છે પાણીની સ્નિગ્ધતા, એટલે કે મ્યુ બરાબર 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. સ્નિગ્ધતા આપેલી છે, અહીંયા લખવાનું ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, આ લખવાનું ભૂલાઈ ગયું છે. તો આના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે કે રેનોલ્ડ નંબર કેટલો છે અને પ્રવાહનો પ્રકાર કયો હશે. તો રેનોલ્ડ નંબર નક્કી કરવા માટે આ ઇક્વેશન છે, જે અત્યારે યાદ રાખવાનું નથી. આ 4 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી આપણને બધાને એ નંબર યાદ રહી જશે. રેનોલ્ડ નંબર બરાબર રો વી ડી અપોન મ્યુ. બધી વેલ્યુ મૂકી દો. રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, વેલોસિટી 4 મીટર પર સેકન્ડ,
ડાયામીટર 0.2 મીટર અને મ્યુ બરાબર 0.1. મિત્રો આ એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું છે, અહીંયા વેલ્યુ મૂકો ત્યારે ડેન્સિટીની વેલ્યુ જે છે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં હોવી જોઈએ, વેલોસિટી મીટર પર સેકન્ડમાં હોવી જોઈએ, ડાયામીટર મીટરની અંદર હોવો જોઈએ અને મ્યુની વેલ્યુ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરની અંદર હોવી જોઈએ. જો બીજા યુનિટની અંદર હોય તો એને કન્વર્ટ કરવાની રહેશે. એને સાદુરૂપ આપશો એટલે રેનોલ્ડ નંબરની વેલ્યુ આવશે 8000. હવે 8000 છે એટલે પ્રવાહ કેવો હશે? 4000 કરતા વધારે છે એટલે ટર્બ્યુલન્ટ ફ્લો હશે. એટલે આન્સરમાં આવી રીતે લખવાનું, રેનોલ્ડ નંબર ઇઝ ગ્રેટર ધેન 4000, સો ઇટ ઇઝ અ ટર્બ્યુલન્ટ ફ્લો અથવા વિક્ષુબ્ધ પ્રવાહ હશે. આટલું લખશો એટલે 7 માર્ક પૂરેપૂરા મળશે. રાઈટ? એક જ ઇક્વેશન, એની અંદર વેલ્યુ મૂકો, ગણતરી કરો. ગણતરી પણ એકદમ સિમ્પલ છે. એટલે આ એક્ઝામ્પલ પૂછાય તો એ તો આપણે બધાએ સોલ્વ કરવાનો જ છે. એક જ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી અને ગણતરી કરવાની છે, આપણે બધાને આવડશે. આના જેવો જ એક બીજો એક્ઝામ્પલ છે. જો વાંચો, વિડીયો સ્ટોપ કરી દો અને તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. 0.2 મીટર વ્યાસ ધરાવતી પાઇપમાંથી પાણી વહે છે. એટલે પાઇપનો ડાયામીટર આપેલો છે 0.2 મીટર. પાણી વહે છે એટલે ઘનતાની આપણને ખબર છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને ડાયામીટર ડી બરાબર 0.2 મીટર. પાણીની સ્નિગ્ધતા આપેલી છે 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો પાણીનો પ્રવાહ સ્તરીય બને તે માટે વેગ કેટલો હોવો જોઈએ? આ ઉલટો પૂછેલો છે. આગળનો જે એક્ઝામ્પલ હતો એના જેવો જ છે, પણ એમાં નાનકડો ટ્વિસ્ટ એવી રીતે આપેલો છે કે અહીંયા જે ફ્લો છે એ લેમિનાર બને એના માટે વેગ કેટલો હોવો જોઈએ? તો આપણને ખબર છે વિસ્કોસિટી મ્યુ બરાબર આપેલું છે 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર અને રેનોલ્ડ નંબર કેટલો હોવો જોઈએ? તો આપણને ખબર છે પ્રવાહ સ્તરીય બને, લેમિનાર બને એના માટે રેનોલ્ડ નંબરની વેલ્યુ 2000 અથવા એના કરતા ઓછી હોવી જોઈએ. તો R should be less than or equal to 2000. તો હવે તો આપણને બધાને ખબર છે રેનોલ્ડ નંબરનું ઇક્વેશન rho VD upon mu. So રેનોલ્ડ નંબર should be less than 2000 for laminar flow. આવી રીતે લખી દેવાનું. તો રેનોલ્ડ નંબરનું ઇક્વેશન લખો rho VD upon mu. rho બરાબર 1000, રેનોલ્ડ નંબર બરાબર 2000, velocity v is unknown, diameter is 0.2 meter and mu is equal to 0.1. તો આ ઇક્વેશનની અંદર v ને સૂત્રનો કરતા બનાવો એટલે 2000 ગુણ્યા 0.1 ના છેદમાં 1000 ગુણ્યા 0.2 બરાબર v, એટલે v બરાબર આવશે 1 મીટર પર સેકન્ડ. એટલે આનો મિનિંગ એ થાય કે અહીંયા જે પાણી વહે છે એનો વેગ 1 મીટર પર સેકન્ડ અથવા એના કરતા ઓછો હશે તો અહીંયા લેમિનાર ફ્લો હશે. પાણી એકદમ શાંતિથી વહેતું હશે, સ્તરમાં વહેતું હશે. અને જો 1 મીટર પર સેકન્ડ કરતા વેગ વધારે હશે, ધારો કે નળને વધારે ખોલી નાખો, વેગ વધારી દો, તો અહીંયા ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે, ટર્બ્યુલન્ટ ફ્લો હશે. આઈ હોપ આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. ક્વેશ્ચન નંબર 3. આ ક્વેશ્ચન GTU વિન્ટર 2023 એક્ઝામની અંદર 7 માર્કમાં પૂછાયેલો છે. તો હવે આ એક્ઝામ્પલ છે, અત્યારે તમારે બધાએ જાતે ગણવાનું છે. વિડીયો સ્ટોપ કરી દો, જાતે ગણી દો અને પછી તમે ચેક કરો કે તમારો એક્ઝામ્પલનો આન્સર આના પ્રમાણે આવે છે કે નહીં. Oil having specific gravity 0.7 and viscosity 0.1 flowing through 300 mm diameter pipe. તો આ પાઇપલાઇન છે, એમાંથી ઓઇલ વહે છે અને રેનોલ્ડ્સ નંબરનો એક્સપેરિમેન્ટ છે એટલે રેનોલ્ડ નંબર બરાબર rho VD upon mu એ આપણે લખી જ દેવાનું. હવે ડેટા શું આપેલો છે? સૌથી પહેલા આપેલું છે સ્પેસિફિક ગ્રેવિટી વિશિષ્ટ ઘનતા S બરાબર 0.7. તો મિત્રો આપણને ખબર છે વિશિષ્ટ ઘનતા ઉપરથી ઘનતા શોધવી હોય તો શું કરવાનું એ આપણે અગાઉ જોયેલું છે. 1000 વડે ગુણી નાખવાના. એટલે વિશિષ્ટ ઘનતા આપેલી છે એને 1000 વડે ગુણી નાખો એટલે ઘનતા મળી જાય. સો ડેન્સિટી rho is equal to 0.7 into 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. કારણ કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે એટલે S બરાબર ક્યાંય પણ આપેલું હોય 0.7, 0.9, તો સૌથી પહેલા લખવાનું ડેન્સિટી rho બરાબર 0.7 into 1000, 700 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે અહીંયા જે ઓઇલ આપેલું છે એની ઘનતા આપણને મળી ગઈ, એટલે રેનોલ્ડ નંબર વાળું જે ઇક્વેશન છે એમાંથી rho ની વેલ્યુ મળી ગઈ. ત્યારબાદ વેલોસિટી v આપેલું નથી, તો શું આપેલું જોઈએ? વિસ્કોસિટી આપેલી છે, સ્નિગ્ધતા 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, ડાયામીટર ઓફ પાઇપ આપેલો છે 300 મિલીમીટર અને ફ્લો. તો જો અહીંયા પણ ધ્યાન રાખવાનું, ડાયામીટર મિલીમીટરમાં આપેલો છે, તો સૌથી પહેલા એને મીટરમાં કન્વર્ટ કરવાનું. તો મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગી નાખો, 300/1000 એટલે કે 0.3 મીટર. એ થઈ ગયો પાઇપનો વ્યાસ થઈ ગયો
ત્યારબાદ આપેલું છે ફ્લો રેટ. રેટ ઓફ ઓઇલ ફ્લો ઇઝ 60 લીટર પર સેકન્ડ. પ્રવાહ દર આપેલો છે 60 લીટર પર સેકન્ડ. ફાઇન્ડ આઉટ રેનોલ્ડ નંબર એન્ડ ટાઈપ ઓફ ફ્લો. બસ આટલું આપેલું છે. ડાયામીટર અને મ્યુ આપેલા છે, વેલોસિટી આપેલી નથી. તો સૌથી પહેલા વેલોસિટી એટલે કે વેગ ગણવો પડશે. તો વેગ કેવી રીતે ગણીશું? તો એના માટે અહીંયા જે પાઇપનો ડાયામીટર આપેલો છે ડી 0.3 મીટર, તો એના ઉપરથી એરિયા ગણી લેવાનો. અહીંયા ક્યુ જે આપેલો છે 60 લીટર પર સેકન્ડ આપેલો છે, તો લીટર પર સેકન્ડમાંથી મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવા. એ કેવી રીતે કરવાનું એ આપણે આગળના જે વિડીયોઝ છે એની અંદર જોયેલું છે, છતાં પણ તમને યાદ કરાવી દઈએ કે લીટરમાંથી મીટર ક્યુબમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવાનું. એટલે 60/1000 એટલે 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. તો ક્યુ બરાબર આટલા છે. ક્યુ અને ડી આપેલા હોય, ડાયામીટર આપેલો હોય, તો એરિયા ગણી શકીએ અને ક્યુ અપોન એરિયા બરાબર વેલોસિટી મળી જશે. તો સૌથી પહેલા એરિયાની ગણતરી કરો. એરિયા ઓફ પાઇપ, આ પાઇપનો એરિયા છે π/4d². ડાયામીટર આપેલો છે 0.3 મીટર, તો π/4 0.3 એનો સ્ક્વેર એટલે એરિયા બરાબર આવશે 0.07065 મીટર સ્ક્વેર. FMHM ની અંદર જ્યારે પણ તમારા હાથમાં પેપર આવે અને કોઈ પણ એક્ઝામ્પલ ગણવાનું હોય, એમાં ડાયામીટર આપેલો હોય ને એટલે આ ઇક્વેશન લખી દેવાનું, આંખો બંધ કરીને લખી દેવાનું, પછી એની જરૂર પડે કે ન પડે. રાઈટ? હવે આ એરિયા મળી ગયો. ત્યારબાદ કન્ટિન્યુટી ઇક્વેશન આપણે ભણી ગયા છીએ. ડિસ્ચાર્જ ક્યુ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી. હવે એની અંદર વેલ્યુ મૂકો. ડિસ્ચાર્જ ક્યુ બરાબર આપેલો છે 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. અહીંયા ધ્યાન રાખવાનું, બધાના યુનિટ સરખા હોવા જોઈએ. ક્યુનો યુનિટ મીટર ક્યુબ પર સેકન્ડ, એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર, તો વેલોસિટીનો યુનિટ આવશે મીટર પર સેકન્ડ. અહીંયા ડિસ્ચાર્જ ક્યુ બરાબર 0.06, એરિયા બરાબર 0.07065 ઇન્ટુ વી. તો વીને સૂત્ર ન કરતા બનાવો એટલે એના આન્સર આવશે 0.8492 મીટર પર સેકન્ડ. તો આની અંદર જે પ્રવાહી વહે છે, ઓઇલ વહે છે, એની વેગ આપેલો છે 0.8492 મીટર પર સેકન્ડ. તો હવે ઇક્વેશનમાં વેલ્યુ મૂકી શકાશે. રેનોલ્ડ નંબર બરાબર ρ ડી અપોન મ્યુ. રો બરાબર 700, વેલોસિટી 0.8492, ડાયામીટર 0.3 મીટર, આ છેદમાં મ્યુ 0.1. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું, ડાયામીટરની વેલ્યુ મીટરમાં હોવી જોઈએ, ડેન્સિટીની વેલ્યુ કિલોગ્રામ પર મીટર ક્યુબ, વેલોસિટીની વેલ્યુ મીટર પર સેકન્ડ અને મ્યુની વેલ્યુ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરમાં હોવી જોઈએ. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અને સદરૂપ આપશો એટલે રેનોલ્ડ નંબરની વેલ્યુ આવશે 1784, 1784. તો આ વેલ્યુ 2000 કરતા ઓછી છે, એટલે આ જે પ્રવાહ છે એ કયા પ્રકારનો હશે? લેમિનાર અથવા સ્તરીય પ્રવાહ હશે. મિત્રો, આ 3 સ્ટેપ લખો અને છેલ્લે અહીંયા લખી દો કે આ લેમિનાર ફ્લો છે, એટલે 7 માર્ક પૂરેપૂરા મળવાની સંભાવના છે. રાઈટ? આઈ હોપ કે આખો પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. નાઉ એક્ઝામ્પલ નંબર 4. આ એક્ઝામ્પલ છે એ છેલ્લી એક્ઝામમાં સમર 2023 ની અંદર 7 માર્કમાં પૂછાયેલો છે અને આપણને બધાને આ એક્ઝામ્પલ ગણતા આવડશે. તો અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ તમે જાતે ગણો. રેનોલ્ડ નંબર બરાબર ρ/d અપોન મ્યુ છે. હવે ડેટા વાંચતા જઈએ. ઓઇલ હેવિંગ સ્પેસિફિક ગ્રેવિટી 0.9, વિશિષ્ટ ઘનતા S બરાબર આપેલું છે 0.9. તો S જ્યારે આપેલું 0.9 ત્યારે શું કરવાનું? ડેન્સિટી ગણવાની, એને 1000 વડે ગુણી દેવાનું. સો 0.9 ઇન્ટુ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે રો ડેન્સિટી બરાબર આવશે 900 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અહીંયા સુધી આપણને બધાને આવડે છે. ત્યારબાદ વિસ્કોસિટી આપેલી છે 1 પોઈસ. વિસ્કોસિટી મ્યુ બરાબર પોઈસ આપેલું છે. જો અહીંયા પાછો ટ્વિસ્ટ છે, ભૂલ થવાની સંભાવના છે. આપણે મ્યુની વેલ્યુ કેમાં લેવાની છે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરમાં લેવાની છે. અહીંયા આપેલી છે પોઈસમાં. તો પોઈસ એ CGS યુનિટ છે, નાનો યુનિટ છે. એને પેલામાં કન્વર્ટ કરવું હોય ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરમાં, તો એને 10 વડે ભાગી નાખવાનું. એટલે 1 પોઈસ બરાબર 1/10 એટલે કે 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. રાઈટ? આ યાદ ન રહે તો આપણે શું કરવાનું? આ વોટર જે છે એની મ્યુની વેલ્યુ 0.1 જ હશે. લગભગ બધામાં એ સેમ જ રહેશે. મ્યુની વેલ્યુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તમે જો છેલ્લા 4 એક્ઝામ્પલની અંદર આ જ હતી. કદાચ નાનો મોટો વેરિએશન હોય, 0.11 આપેલું હોય, 0.095 આપેલું હોય, પણ એ 1 કે 2 તો નહીં જ હોય. રાઈટ? આ દાખલા તરીકે 1 પોઈઝ આપેલું છે તો 1 નહીં લેવાનું, 0.1 લેવાનું.
ત્યારબાદ ડાયામીટર ઓફ પાઇપ આપેલો છે 200 મિલીમીટર, તો મિલીમીટર આપેલું છે એને મીટરમાં કન્વર્ટ કરો, એટલે 200 ભાગ્યા 1000, એટલે કે ડી બરાબર 0.2 મીટર. ત્યારબાદ આપેલું છે રેટ ઓફ ફ્લો 50 લીટર પર સેકન્ડ. ફ્લો રેટ એટલે ક્યુ બરાબર આપેલું છે 50 લીટર પર સેકન્ડ, તો 50 લીટરને પાછું મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાના. તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગી નાખો, એટલે 50/1000, એટલે કે 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. આટલું તો પેલા સાઈડમાં જ કરી દેવાનું, બધાના એકમ એક સરખા કરી દેવાના. હવે ફાઇન્ડ કરવાનું છે રેનોલ્ડ નંબર અને પ્રવાહનો પ્રકાર. તો કેવી રીતે કરીશું? યસ, જો આટલો ડેટા આપેલો છે, ડાયામીટર આપેલું છે, એટલે સૌથી પહેલા કંઈ ન આવડે તો શું કરવાનું? એરિયા ઓફ પાઇપ π/4 d² વાળું ઇક્વેશન છે, એમાં એરિયા ઓફ પાઇપ ગણી લેવાનું. π/4 ડાયામીટર આપેલું છે 0.2 મીટર. અહીંયા પણ ધ્યાન રાખવાનું, મીટરમાં વેલ્યુ લખવાની. આન્સર સોલ્યુશન કરશો એટલે આન્સર આવશે 0.0314 મીટર સ્ક્વેર. તો પાઇપનો આડછેદનો એરિયા મળી ગયો. હવે ડિસ્ચાર્જ ક્યુ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી. ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. ડિસ્ચાર્જ ક્યુ બરાબર આપેલું છે 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. એરિયા આપણે ગણેલો છે 0.0314 મીટર સ્ક્વેર, અને વેલોસિટી ઇઝ અનનોન. તો આ સૂત્રને સાદુરૂપ આપો, વી ને સૂત્રનો કરતા બનાવો, એટલે વી બરાબર આવશે 1.59 મીટર પર સેકન્ડ. અહીંયા પણ ધ્યાન રાખવાનું, વેલોસિટીની વેલ્યુ 1 થી 10 ની વચ્ચે હશે. દાખલા તરીકે અહીંયા 100 મીટર પર સેકન્ડ ક્યારેય નહીં આવે. 1, 2, 3, 4, 5 સુધી હોઈ શકે, મેક્સિમમ 8 સુધી હોય. 8 થી વધારે ક્યારેય નહીં, રાઈટ? એટલે જો એના કરતા વધારે આવે તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. હવે એરિયા ઉપરથી એરિયા અને વેલોસિટી મળી ગઈ. હવે શું બાકી રહ્યું રેનોલ્ડ નંબરની અંદર? યસ, ρ/d / η. રો બરાબર 900 કિલોગ્રામ પર મીટર ક્યુબ, વેલોસિટી 1.59 મીટર પર સેકન્ડ, ડાયામીટર 0.2 મીટર, મ્યુ બરાબર 0.1. સદરૂપ આપશો એટલે રેનોલ્ડ નંબરની વેલ્યુ આવશે 2866. તો શું આવશે? કેવો પ્રવાહ હશે? 2000 કરતા વધારે છે, 4000 કરતા ઓછો છે, એટલે આ ટ્રાન્સિયન્ટ ફ્લો હશે અથવા ટ્રાન્ઝિશનલ ફ્લો હશે. એટલે ટર્બ્યુલન્ટ પણ નહીં અને લેમિનાર પણ નહીં, એ બેની વચ્ચેનો કોઈ એક પ્રવાહ હશે, એટલે એને કહેવાય મિશ્ર પ્રવાહ. તો આટલું લખો એટલે પૂરેપૂરા 7 માર્ક મળવાની સંભાવના છે. તો આશા રાખું છું કે આ ટોપિક તમને સમજાઈ ગયો હશે. તો FMHM સબ્જેક્ટના અલગ અલગ ટોપિક્સ છે, એ નીચે બોક્સ આપેલું છે, એમાં આપેલા છે. જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.